મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભુજનો વોર્ડ નંબર 3. વોર્ડ નંબર 3ની અંદર હાલ સિટિંગ બોડી જે છે એ સ્થાનિક બીજેપી નેતાઓની છે, સ્થાનિક બીજેપી પેનલની છે. વિસ્તાર વાઇઝ વાત કરીએ તો જે સામાન્ય સમસ્યાઓ છે, જે બેઝિક સમસ્યાઓ છે, એનાથી પીડાતી જનતા અને વારંવાર વાયદા કરતા નેતાઓ. વાત કરીએ વોર્ડ નંબર 3ના સ્થાનિકો સાથે કઈ સમસ્યા અને જેના સમાધાન માટે વારંવાર પ્રયાસ કરવા છતાંય પણ જે સ્થાનિક નેતાઓ છે એમને પોતાની બેજવાબદારી બતાવી કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ છે, બરાબર છે, એના માટે ક્યારે પણ પ્રયત્નો નથી કર્યા એવું અહીંની સ્થાનિક જનતાનું કહેવું છે. વાત કરીએ સ્થાનિક જનતા સાથે. બેન, શું નામ છે તમારું? ચાવડા કેસરબેન. બેન, આપણે આ વોર્ડ નંબર 3નો જે વિસ્તાર છે, બરોબર, અત્યારે હાલ વોર્ડ નંબર 3ના વિસ્તારની અંદર કઈ પાર્ટીની બોડી છે, કઈ પાર્ટીની પેનલ છે એ સંચાલન કરી રહી છે? ભાજપ પાર્ટીની પેનલ છે. ઢાલાભાઈ, પછી કિરણભાઈ, શેરબાનુબેન અને રીટાબેન ભાંડેલ, આ બોડીમાં 4 જણા હતા, જેને આ 5 વર્ષમાં આ વિસ્તારની અંદર ક્યારેક દર્શન દીધા છે. આ વિસ્તારના લોકો તરસે ને ત્યારે ક્યારેક દર્શન આપી જાય તો અમે રાજી થઈ જાય. આ વિસ્તારની અંદર એટલી સમસ્યાઓ છે કે જેનો કોઈ પાર નથી. રોડ બનાવ્યો પણ રોડની હાલત પણ તમે જોતા હશો, જોજો ખ્યાલ આવશે. અંદર એ રોડ પર કેવો બનાવ્યો છે, ઠેર ખાડા છે. એના પાછળ એ લોકો ફરીને નથી જોયું કે રોડની હાલત શું છે. કચરાના ઢગલા, ધૂળના ઢગલા, કેટલી ગાડીઓ સ્લીપ થઈ જાય. પછી આ ચારે બાજુ ઝાડી જોઈ લો તમે. હમણાં જ અઠવાડિયા પહેલા એક રેપ કેસ બની ગયો ઝાડીની અંદર. ગટર પાણીની સમસ્યા નથી. પાણીની સમસ્યા હતી પણ અમે બહુ જોરશોરથી કર્યો એનો વિરોધ, એટલે પાણીની સમસ્યા દૂર થઈ. અને આપણે આ આના ઉપરથી સુરલભીટ ઉપરથી રોડ પાણી કાઢી દીધું તો એના પછી સમસ્યા પાણીની તો હલ થઈ ગઈ. ગટરની સમસ્યા નથી. ગટરની પણ વર્ષો પહેલાં સારું એવું એ લોકોએ કરી દીધું. કોંગ્રેસ હતી કે ભાજપ હતી મને યાદ નથી કઈ બોડી હતી એ સમયે, પણ ત્યારે ગટરનું તો આજથી 15 વર્ષ પહેલાં સારું એક આયોજન થઈ ગયું હતું. એને કારણે અમે એની તકલીફ નથી, પાણીની તકલીફ નથી, પણ ઠેર ઝાડી, કચરા અને રોડ તમે જીઆઈડીસીમાં જઈને જોઈ આવો. સાફ સફાઈની કોઈ સમસ્યા નહીં, સાફ સફાઈ તો એ લોકો રોડ ઉપર બે બોરા મારતા જાય ને હલ્યા જાય. કોઈ તે પણ મહિનામાં કોઈક સમય આવે ને ક્યારેક ના આવે. અમે બીજો એનો કોઈક છે ઇન્ચાર્જ ભાઈને ફોન કરીએ તો કે બેન હલાવી લો ને હલાવી લો. કેટલું હલાવી લેવાનું? વાત કરીએ આપણે નેતાઓની, જવાબદારી નેતાઓની છે તમારા વિસ્તારની, જેને તમે મત આપો છો, બરોબર છે. આ વખતે ચોપાંખીય ચૂંટણી છે, જનતા પાસે પણ ઓપ્શન છે, બીજેપી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી ને AIMIM, બરોબર છે. તો તમે એક જનતા તરીકે, એક નિવાસી તરીકે, સ્થાનિક તરીકે શું વિચારો છો કે કોને વોટ આપશો અને કઈ સમસ્યાનું સમાધાન થાય તો વોટ આપશું? હવે હાલમાં તો અમે કેવા જઈએ સમસ્યાનું સમાધાન કરતો એ લોકો એમ કહેશે કે હમણાં તો ચૂંટણી છે, અમે કેમ કરીએ? તો સમસ્યાનું સમાધાન તો એ લોકો કરી દેશું એવું કહેશે, પણ થશે નહીં. એવું તો આજે 15 વર્ષથી હાલ્યું આવે કે સમસ્યા કરી દેશું થાય નહીં, એટલે અમે ચૂપ થઈને બેસી જઈએ.